ભરૂચ પોલીસ એક્શનમાં ભરૂચ અંકલેશ્વર જંબુસરમાં આયોજન ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરાયું. ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ઇસમોની કડક પૂછપરછ. પોલીસના ઘોડે ઘોડા ઉતર્યા. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ અંકલેશ્વર અને જંબુસરમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ઇસમોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ એક્શનમાં આવી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિને ભરૂચ શહેર વિસ્તારમાં આવતા A, B અને C ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇસમોની તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછપરછ કરી તેમની માહિતી મેળવી હતી. જેમાં A ડિવિઝન પોલીસ મથકના ડીવાયએસપી C.K. પટેલ સહિતની હાજરીમાં PI VU ગડરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ અને દારૂ અને ભીષાન્ય ગુનામાં સામેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની પણ પૂછપરછ કરી હતી. જ્યારે B ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી M. ગાંગુલી અને PI VS વણઝારાએ B ડિવિઝન પોલીસ મથકની વેજલપુર, બંબાખાના, પીરકાઠી, કાટોપોર બજાર થઈને કુરશા બંદર સુધી ફૂડ પેટ્રોલિંગ યોજ્યું હતું. પોલીસ દ્વારા ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા ઇસમની પૂછપરછ કરી તેમની વિગતો મેળવી હતી. પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ તરફ જંબુસરમાં પણ રાજ્યમાં પોલીસ વડાના આદેશના પગલે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જંબુસર વિભાગીય પોલીસ વડા P.L. ચૌધરી, PI V.A. પાણમિયા, PSI સહિત પોલીસનો મોટો કાફલો આ કામગીરીમાં જોડાયો હતો. જેમાં જંબુસરના વિવિધ ભરચક વિસ્તારમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવનાર તત્વોની બોલાવીને તેમની પૂછપરછ કરી હતી. જંબુસર પોલીસે તમામ ચોકડીઓ પર વાહન ચેકિંગની પણ કાર્યવાહી કરી હતી. જંબુસરમાં અસામાજિક તત્વો કોઈપણ જાતના કૃત્ય ન કરે તેના માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક, B ડિવિઝન પોલીસ મથક તેમજ GIDC પોલીસ મથકના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇસમોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ડીવાયએસપી P.Do. કુશલ ઓઝાન માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકના PI, B ડિવિઝન પોલીસ મથકના PI અને GIDC પોલીસ મથકના PIની હાજરીમાં પોલીસકર્મીઓએ આખા વિસ્તારમાં ધરમાડ્યો હતો. ખાસ કરીને પરપ્રાંતીય વસાહતમાં પોલીસ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી હતી અને અસામાજિક તત્વોના ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાહન ચેકિંગ ડ્રાઈવ તથા ફૂટ માર્ચ કરીને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી. જેમાં વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઈવમાં જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનું વાતાવરણ શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કવાયત હાથ ધરવામાં આવી. એ દરમિયાન જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હતી તે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકનું નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી.